નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। ગોધરા મુસ્લિમ ધોબી સમાજ દ્વારા આજરોજ પોતાના સમાજને મળતા શૈક્ષણિક અને આર્થિક લાભોમાંથી વંચિત રહેતાની સમસ્યાની બાબતને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગોધરા મુસ્લિમ ધોબી સમાજ લોકો ઉપસ્થિત રહ્યા। મુસ્લિમ ધોબી સમાજ ગુજરાત SCBC યાદીમાં 20મા ક્રમે સમાવેશ કરવામાં આવ્યા છતાં પણ હિન્દુ અને મુસ્લિમ ધોબી સમુદાય વચ્ચે સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે મુસ્લિમ ધોબી સમાજ હિન્દુ ધોબી સમુદાય સમાન લાભો મેળવવા અસમર્થ છે। આ અસ્પષ્ટતાને કારણે ઘણા કુટુંબો ગરીબી રેખા નીચે આવતા હોવા છતાં EWSના લાભો મેળવવામાં નિષ્ફળ રહ્યા છે। હિન્દુ અને મુસ્લિમ ધોબી સમાજ માટે સ્પષ્ટતા ન હોવાને કારણે EWS અને અન્ય સરકારી યોજનાઓ માટેના પ્રમાણપત્ર મેળવવા તકલીફ થાય છે અને સમસ્યાને સમાધાન માટેની પ્રક્રિયા પ્રાદેશિક સ્તરે શરૂ કરવી એ અતિ આવશ્યક છે, જેના કારણે આજરોજ ગોધરા મુસ્લિમ ધોબી સમાજના પ્રજાજનો દ્વારા જિલ્લા કલેક્ટરને પોતાની વિવિધ માંગણીઓથી લઈને રજૂઆત કરવામાં આવી છે। ગોધરા અને આસપાસના મુસ્લિમ ધોબી સમાજનું સર્વેક્ષણ કરાવવામાં આવે, જેથી આ વિસ્તારમાં તેમના શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે અને મુસ્લિમ ધોબી સમાજ માટે SCBC અને EWSના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં સ્પષ્ટતા કરવામાં આવે, જેથી લાભો મેળવવામાં સરળતા થાય। EWSના પ્રમાણપત્ર માટે તાત્કાલિક ઠરાવ પસાર કરવામાં આવે, જેથી ગરીબી રેખા નીચેના કુટુંબો તાત્કાલિક લાભ મેળવવા યોગ્ય બને, તે માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ।